સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માત્ર શંકામાં મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે અને અન્ય એક વ્યક્તિ પણ જીવલેણ હુમલો કર્યો હતો અને મૃતક શહેબાઝ ખાનની લાશને પીએમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડી લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ જાણે દિવસે દિવસે સામાન્ય બનતી જઈ રહી છે। જ્યાં હત્યાની વધુ એક ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બનવા પામી છે, જેમાં હત્યા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નહીં પરંતુ મૃતકના જ મિત્ર દ્વારા કરવામાં આવી છે। લિંબાયત પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર લિંબાયતના નુરાની મસ્જિદ નજીકમાં ઘટના બની હતી। બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકામાં મિત્ર જ મિત્રને ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને વધુ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી। હાલ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મૃતક શહેબાઝ ખાનની લાશને પીએમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડી લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુરાની મસ્જિદની પાસે આશરે રાત્રિના 9:15ની આસપાસ એક બનાવ બન્યો હતો, જેમાં એક ભોગ બનનાર વ્યક્તિ જેનું નામ શહેબાઝ ખાન છે, એના મિત્રએ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુના ઘા મારીને હત્યા નિપજાવી હતી। જે અનુસંધાને પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે। આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિએ ચપ્પુના ઘા માર્યા છે। એ ચપ્પુના ઘા મારવા પાછળ એમને કંઈક પ્રેમ સંબંધ, બહેન સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિને પણ એને ચપ્પુના ઘા માર્યા હતા। જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે। આરોપીની ધરપકડ કરવા માટેની